નમસ્કાર મિત્રો, તો કલાકારોનો ફાટ્યો મગજનો બાટલો. તો મિત્રો તમે બરોબર જોઈને આવ્યા છો કે આ વાત શું કહેવામાં આવે છે. તો મિત્રો હાવ નહીં પહેલાં બ્રિજરાજદાન ગઢવી પ્રોગ્રામમાં બેઠા હતા અને બોલ્યા હતા કે અત્યારે કે ઘણા જણાની બોલતી બંધ કરી નાખી દે. તો એટલામાં દેવાજભાઈ ખવડે બીજા પ્રોગ્રામમાં જઈને જવાબ આપ્યો કે હવે કે મોરો મારી ગયો હશે. આટલો વિવાદ હતો. એના પછી સાગર પટેલ દ્વારકા ખાતે પ્રોગ્રામમાં જતો એ તો નિરાય બોલ્યા કે મારે કે કાજલ માહિરિયા મને કે ગાળું બોલે છે. એટલે ગાળું તો બોલી હશે, કદાચ નહીં બોલી ભાઈ આપે અભળવા જ્યાં નથી એ ડખો પચ્યો. એટલામાં ભગવતસિંહ પાસે દેવાજભાઈ ખવડની ગાડી લઈને જતા રહ્યા. એટલે પેલો 150 ડિફેન્ડર લઈને આવ્યા દેવાજભાઈ ખવડ, બરાબર. અને પછી કહે છે કે હવે તો કે બાંધવાનું જ થાય છે. એ બધી મેટર પટી. એના પછી અત્યારે અકાભા ગઢવી કે મને જ મારું બેટો કોઈ ઓળખતો નથી ને આપણા પાસે જોક્સ બધા જૂના થઈ જશે. અને હીરાઈ જતા દવા કોને એ થઈને કીધું કે હવે કે તમે મને ઓળખતા નથી ને કે હવે મુક કોણ છો તમે જાણી લેજો. એ હીરોઈ ડખા થઈ ગયા. અચ્છા તો આપણે મેન પોઈન્ટ ઉપર આવે છે કે જે એવોર્ડ વાળી વાત છે. પહેલી વાત આ ડખા ક્યાંના થાય છે કે કલાકારોમાં હમ્પ નથી એના ડખા થાય છે. અને આ ભાજપ કોંગ્રેસ વાળા વસ્તુમાં લાભ ઉઠાઈ દે છે. તો મિત્રો આ વાત સાચી છે કે બધા કલાકારોને તેઓ બોલાયા હતા અને સન્માન કર્યું હતું અને એ બધી વાત સાચી છે. તો મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર એટલા મેગા સ્ટાર કેમેરા અને એક રીલ પોસ્ટ કરી છે અને નારાજગીમાં આટલા બધા મીડિયાને આટલી વસ્તી ભળી કરી છે. તો ગુસ્સો આવ્યો તો શું થાય છે વિચારવા જેવી વાત છે. તમે કોમેન્ટ કરજો. અને મિત્રો આ તો ખાલી એક રીલથી આટલી વસ્તી ભળી કરી છે. બધા જિલ્લામાં જઈ મિટિંગો કરીને તો બધું સમજી જા તમે. તો મિત્રો તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરજો. પહેલી વાત એ કે કલાકારોમાં હમ્પ નથી એટલે આ બધી વસ્તુ થાય છે. જેમ બીજા કલાકારો બોલતા નથી કે ભાઈ આ વાત થઈ છે, વાત હાસી છે, તમારું સન્માન કહેજો. તો વિક્રમભાઈનું કરવું જોઈએ. એટલું જ એમ નથી બોલી કહેતા, એ બોલવું જરૂરી છે ને. એ બોલો ત્યારે સમર્થન હાલતા નથી. બીજા બધા હવે બોલે છે કે સમર્થન હાલે છે એમ છે, અમે યુવાની હાથે છે. તો પહેલાં કહેવું તો કે અમે તમારી હારે છે અને તૈયાર બોલાવે. તમને યાદ નહોતું આવ્યું કે વિક્રમભાઈ મેગા સ્ટાર છે. તમે હેજા તમને થોડું ઘણું તો યાદ આવ્યું હશે ને કે વિક્રમભાઈ મેગા સ્ટાર છે. બોલાવા યાદ તો કરાવવા કે એ મેગા સ્ટાર છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને નીચે કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ખોટું લાગ્યું હોય તો માફ કરજો ને આનો ભાઈ સમજીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.